નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે ઘનશ્યામભાઈ સાવદરિયા જે રાણપુર સારપીપળા રોડ ઉપર વાડી આવી છે એમના આપણે અહીંયા વાડીએ ઊભા છે। આ ખેતરની અંદર રાશિ મેક્સ 608નું વાવેતર કરેલું છે અને જે એનું અંતર છે એ 3 ફૂટ બાય અડધા ફૂટની અંદર આપણે એનું વાવેતર મશીન દ્વારા કરેલું। આ પ્રોજેક્ટની અંદર HDPS પ્રોજેક્ટની અંદર આપણે પર એકરે 28 થી 30,000 છોડ આવે એ રીતે આપણે ખાટું વાવેતર કરવી એટલે HDPS પદ્ધતિથી આપણે આ વાવેતર કરવી। કપાસની જે કંઈ વધુ માહિતી છે કે ભાઈ ખેડૂતને કેવો લાગ્યો છે એ આપણે ઘનશ્યામભાઈ પાસેથી થોડું સાંભળીએ। તમને વેરાયટી જે મેક્સ 608 છે તમને કેવું લાગ્યું, એની ખાસિયત શું શું? મેક્સ 608 જે આપણે HDPS જે કહીએ એ પ્રોટીનનું વાવેતર આપણે કરેલું છે। કંપનીના સાહેબ પાસે હું અત્યારે પડેલું સાહેબ કંઈ મિટિંગ કરાવું ખેડૂતોને લાભ થાય, ખેડૂતોને પણ લાભ થાય એટલે અત્યારે અમે લોકો ચર્ચા કે 30ની ગાડી વાવું અને અડધો ફૂટ અંતર રાખીએ મિનિમમ સાહેબ થઈ એક એકરે 28,000 છોડ આપણે આવવા જોઈએ પણ ઉત્પાદન ખૂબ સારું મળે। હું પણ એમાં એવું માનું છું કે જે બીજો કપાસ અહીં મેઘના મેં વાવેલો છે, રાશિની બધી વેરાયટી મારા ફાર્મ પર રહ્યા છે, પાનનું ઉત્પાદન ખૂબ સારું આવશે અને આ કંપની અત્યારે ખૂબ મારી પાસે 400 એકરનું જે આખું ગુજરાતમાં કાર્યક્રમ આપેલો છે પણ મારા ફાર્મ પર જો તમે લગભગ અહીં 2.5 એકરનું આ પ્લોટિંગ છે, બીજો બધો કપાસ રાશિનો જ છે, આ જ વેરાયટી છે, એના ઉત્પાદન આના ઉત્પાદન એક સરખો આવશે। આ કપાસથી ફાયદો આપણને એવો થશે કે આ કપાસ વહેલો નીકળી જશે અને પાછળ બીજો પાક લેવો તો આપણે લઈ શકીએ અને ખેડૂતને ડબલ આવક થાય। જે નરેન્દ્ર મોદીએ વાત કરી ડબલ ઇન્કમ મેળવી, ભારતનું સ્વપ્નદ્રષ્ટા મોદી સાહેબે જે વાત કરી એ આ પ્લોટિંગ દ્વારા માનું છું કે આમાં આપણે ખૂબ સફળ થઈએ અને ખેડૂત ઉત્પાદન ખૂબ સારું એવું માનું। આભાર। આ વેરાયટીની થોડીક વાત કરીએ તો જે વેરાયટી રહી 120 થી 130 દિવસે નીકળી જતી વેરાયટી છે, એટલે મતલબ કે વહેલી પાકતી વેરાયટી છે। આ વેરાયટીની ખાસિયતમાં તો જીંડું વહેલું પાકે છતાં પણ મોટું જીંડું, ચૂસ્યા પ્રકારની જીવાતાની અંદર એકદમ ઓછી આવે, જેથી કરીને તમારે દવાનો છંટકાવ કાંતે જે બીજા બિનજરૂરી ખર્ચે તમારા આની અંદર ઘટી જાય। જ્યારે આનું જીંડવાનું વજન છે એ પણ સારું રહે, 8-8, 9-9 કપાસિયાની બેસી અને 4 અને 5 પૈસાના કપાસિયા। આ પદ્ધતિ જે કંઈ આપણે કરવી જે પ્રિફર એનું મતલબ એ છે કે આજના સમયની અંદર હવામાન વરસાદ એ આપણા હાથમાં નથી, ક્યારે વરસાદ આવશે કેટલો આવશે, તો આપણા કપાસની અંદર જે કંઈ ઉત્પાદન ઓછું થાય તો એની અંદર આ પદ્ધતિથી તમને મિનિમમ જે કંઈ આપણું ઉત્પાદન લેવું જોઈએ એ તમે આરામથી લઈ શકો। બીજી વસ્તુ છે કે ભાઈ બધું મશીનથી થાય છે કે ભાઈ વાવેતર છે, દવા છાંટવી હોય છે, વીણવું છે, આ બધું મશીનથી થાય તો જે કંઈ આપણે ટાઈમ ટુ ટાઈમ કામ કરી નથી શકતા, કારણ કે આપણે લેબર કે જે મજૂર છે એ આપણે મળતા નથી। તો આ પદ્ધતિથી તમે બધું મશીન ઉપર તમે કરશો તો તમે આરામથી બધી વસ્તુ ટાઈમે અને ઓછા ખર્ચે તમે કરી શકશો। એટલે આવતા સમયની અંદર આપણે બધાએ આ પદ્ધતિની અંદર આવવું પડશે એવું અમને લાગે છે, એના હિસાબથી અમે આ પદ્ધતિ ઉપર ફોકસ કરી રહ્યા છીએ। મેઇન આ પદ્ધતિ જોવા જઈએ તો ગુજરાતની અંદર આ વખતે આપણે સુરેન્દ્રનગર, મોરબી, વાંકાનેર, જામનગર અને અમરેલી એરિયાની અંદર આપણે આ પદ્ધતિથી વાવેતર કરેલું છે। આ સાથે સાથે કંપની ગુજરાત સિવાય મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્ર અને સાઉથ રાજસ્થાનની અંદર પણ આ પ્રોજેક્ટથી અત્યારે કંપની કામ કરી રહી છે અને આ વેરાયટીનું દ્રષ્ટાંત જોઈને આપણે આની અંદર કોઈ પણ થોડા સુધારા વધારા કરીને અમે આની અંદર ને આગળના ટાઈમની અંદર નવી વેરાયટી પણ આપવાના। આ જ પ્લોટની અંદર થોડાક ટાઈમ પછી ડીફોલિયાનો સ્પ્રે કરી અને મિકેનિકલ જે કે આપણે પીકિંગ છે એ પણ અમે કરવા આગળ જઈ રહ્યા છીએ। નમસ્કાર, આભાર। આ ખેડૂતને આ કંઈ પ્લોટની અંદર અત્યાર સુધી આપણે 3 વખત ચમત્કારનો સ્પ્રે કરેલો છે અને ખાતર તરીકે એક જ વખત પાયાની અંદર આપણે ખાતર આપેલું। યુરિયા જરા પણ અત્યાર સુધીમાં આપણે આપેલ નથી, જે કોઈ DAP અને પોટાશ એ આપણે પાયાના ખાતર તરીકે આપેલું હતું। ડ્રોનથી લઈ લીધું।
ડ્રોનથી તે દીધા હતા ને મેં ઓલો કટકાશ ને એવી રીતે લીધો તો વચ્ચે દબાવ્યું તો ઓલું થઈ ગયું બીજી વખત ચાલુ